પ્રવીણભાઈ ચનાભાઈ ચાવડા અને પીસી ચાવડાથી ઓળખાવું છું. અખિલ કચ્છ મેઘોસી ગુજરાત સમાજના જનરલ સેક્રેટરી તરીકે અને કચ્છ જિલ્લા વિવિધલક્ષી આ ટ્રસ્ટ અને પ્રશ્ન મંચનો પ્રમુખ છું. વિગોડી વિભાગનો માજી પ્રમુખ, સમૂહ લગ્ન સમિતિનો માજી પ્રમુખ અને 2018માં ભારત જ્યોતિ એવોર્ડ રાષ્ટ્રીય એવોર્ડ મને સમાજ સેવા ક્ષેત્રે મળેલો છે. ધરણા પશ્ચિમ કચ્છની અંદર અનેકવિધ પ્રશ્નો અટવાયેલા પડ્યા છે. એના માટે મેં કચેરીમાં 20 થી 25 પત્રવ્યવહાર કર્યા છે, પણ એનો મને પ્રત્યુત્તર ન મળતા મને અસંતોષ થયો અને 22/6/2026ના મેં કાગળ નાયબ કલેક્ટર, જિલ્લા કલેક્ટરને આપ્યો અને મેં સમય માંગ્યો કે 22 તારીખથી કરીને મને 29 તારીખ સુધી આ કચેરી તરફથી જો સંતોષકારક કાગળ મળશે તો હું ધરણા ઉપર નહીં જાઉં, અન્યથા મારે 29/6ના ધરણા ઉપર બેસવું પડશે અને 29/6થી હું અનિશ્ચિત કાલ માટે ધરણા માટે પ્રતિકમાં બેસી ગયો છું. મુદ્દામાં પહેલો તો આપણી અંદર પશ્ચિમ કચ્છમાં ગૌધન બચાવો અને ગૌચર જમીન બચાવો. અત્યારે ગાયોને ચરવા માટે, ચર્યા માટે કોઈ પણ જગ્યા એવી નથી કે ગાયો જઈ શકે. વસ્તુ એટલી છે કે તમે પવન ચકીને જમીન આપી દીધી, એની મર્યાદા મારે. જ્યારે આ લોકોએ મશીનરીથી જમીન સમતલ કરી નાખી, ગાયોને જવા આવવા માટે રસ્તા બંધ કરી નાખ્યા છે, આ ક્યાંનો ન્યાય? આટલી છૂટ કોને આપી છે? મુદ્દો કે 7 વર્ષ પહેલા આ જ જગ્યાએ પ્રાંત કચેરી ખાતે અમે ધરણા કર્યા હતા કે અમારા આ વિસ્તારમાં પશ્ચિમ કચ્છમાં નલિયા, નખત્રાણા, લખપતની બેન દીકરીઓ ભુજ, ગાંધીધામ સુધી અભ્યાસે જાય છે, પણ નખત્રાણામાં કન્યા છાત્રાલય મંજૂર થાય એટલા માટે કરીને એ મુદ્દો ઉપાડ્યો હતો. એના ભાગ સ્વરૂપે માનનીય ધારાસભ્ય શ્રી PM જાડેજા સાહેબ હતા, અત્યારે પણ વર્તમાન એ છે, અને ત્યારે સિદ્ધાંતિક મંજૂરી આપવા માટે નાયબ નિયામક સમાજ કલ્યાણના પંડ્યા સાહેબ આવી અને અમને આ સિદ્ધાંતિક મંજૂરીનો કાગળ આપ્યો. ત્યારે અમારા પારણા થયા, પણ વહીવટી કામ 7 વર્ષથી નથી થતું. એટલા માટે આ મુદ્દો છે કે અમારી દીકરીઓને આ હોસ્ટેલ કન્યા છાત્રાલય વહેલી તકે સરકાર બનાવી આપે. તો 29 થી પ્રતિક ધરણા કાર્યક્રમ છે, પણ હજી સુધી કોઈ પણ અધિકારી મારી અહીંયા છાવણીમાં આવ્યા નથી, મારી સાથે કોઈ વાતચીત નથી કરી અને શું વહીવટમાં ચાલે છે મને ખબર નથી. પણ હું ઈચ્છું છું કે જ્યારે પહેલો દિવસ બેઠો ત્યારે 2 જ કલાકમાં હુકમ આ મામદાર શ્રી નખત્રાણાને નાના કાદિયાના જે ખેડૂતે ઉખેડામાં જે દબાણ કર્યું છે એના સંદર્ભે આ હુકમ થયેલો છે. એની કામગીરી ક્યાં પહોંચી એ મને ખબર નથી. હુકમ થઈ ગયો છે. બીજો હુકમ આ લખપત તાલુકામાં જેટલું પણ દબાણ છે એ જમીન દબાણ બાબતેની રજૂઆતમાં કલેક્ટર સાહેબે હુકમ કરેલો છે. એની કામગીરી ક્યાં પહોંચી એ મામલતદાર સાહેબ લખપત અને TDO જાણતા હશે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.